ભાઈ જોરદાર. ખાસ અહીંયા વાડીના શાકનું નામ સાંભળીને અહીંયા જમવા આવ્યો હતો. લાગતું નહોતું પણ જે ટેસ્ટ કર્યો છે આજે ખાસ મજા આવી ગઈ. આ ત્રીજી ડીશ લઉં છું. વાડીનું શાક એટલે જોરદાર. બધાને એકવાર ટ્રાય કરવા જરૂરથી આવવું જોઈએ. ઘણો સરસ ટેસ્ટ છે. અમે ઘણી વખત આવીએ છીએ વાડીનું શાક ખાવા માટે અને અમે ખૂબ એન્જોય કરીએ છીએ. મેં મારી લાઈફમાં પહેલી વખત આવું વાડીનું શાક ખાધું છે, તો તમે અવશ્ય આ શાક ખાવા પધારજો. માનવામાં ન આવે પણ બિલકુલ આ સાચું છે. આ છે તેલ અને કોઈ પણ જાતના ગરમ મસાલા વગર બનાવવામાં આવતું સ્પેશિયલ વાડીનું શાક. આ શાક એટલું ફેમસ છે ને કે લોકો દૂર દૂરથી અહીંયા સ્પેશિયલ શાક ખાવા માટે આવતા હોય છે અને તેની સાથે બાજરાના રોટલા, ભાખરી અને બ્રેડ મળી જશે. ખરેખર આ શાક એટલું જોરદાર છે ને કે તમે અહીંયા એકવાર ટેસ્ટ કરશો ને એટલે ચોક્કસથી બીજી વાર અહીંયા આવશો. તેમજ સાથે સાથે પંચરત્ન દાળ, રજવાડી ખીચડી અને પાટિયાની કઢી ખીચડી દેશી ચૂલામાં બનાવવામાં આવે છે. આ શાક નાનાથી લઈને મોટા સુધીના દરેક વ્યક્તિ ખાઈ શકે છે, કેમ કે આમાં કોઈ પણ પ્રકારનો ગરમ મસાલો વાપરવામાં આવતો નથી અને દરેક શાકભાજી એકદમ ફ્રેશ વાપરવામાં આવે છે. જો તમે પણ સુરતમાં કંઈક યુનિક ટ્રાય કરવા માંગતા હોય ને તો જય શ્રી ભોજલરામ સ્પેશિયલ વાડીના શાકની મુલાકાત કરી લેજો.